10 થી 15 દિવસ જ કાંડે બાંધજો દોરો, નહીંતર નકારાત્મક પરિણામ ભોગવવા પડશે. વાસ્તુશાસ્ત્રમાં નિયમોનો ઉલ્લેખ. હિન્દુ ધર્મના અનેક માંગલિક કાર્ય વખતે હાથ પર નાડાશ્રીનું રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા છે, પરંતુ તેની સાથે અમુક વાસ્તુના નિયમ પણ જોડાયેલ છે. જો તેનું પાલન કરવામાં ન આવે તો તેની નકારાત્મક અસર થાય છે. 1. નાડાશ્રીનું મહત્વ. હિન્દુ ધર્મમાં શુભ કાર્ય વખતે નાડાશ્રી બાંધવાનું ખૂબ મહત્વ છે. માન્યતા અનુસાર હાથ પર નાડાશ્રી બાંધવાની શરૂઆત ત્યારથી થઈ જ્યારથી રાજા બલિની અમરતા માટે ભગવાન વામને તેમની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું. નાડાશ્રીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેનો રંગ ઉડી ગયો હોય કે તે જૂની થઈ ગઈ હોય તેવો નાડાશ્રીનો દોરો પહેરવાને અશુભ માનવામાં આવે છે. જ્યારે નાડાશ્રી બાંધવામાં આવે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, નહીં તો નકારાત્મક પરિણામ ભોગવવાનો વારો આવે છે. 2. 10 થી 15 દિવસ બાદ છોડવી. વાસ્તુ એક્સપર્ટ મુજબ લાંબા સમયથી બાંધેલ નાડાશ્રીથી વ્યક્તિને નકારાત્મક પરિણામ મળવા લાગે છે. આથી નાડાશ્રીને 10 થી 15 દિવસથી વધુ ન પહેરવી જોઈએ. 10 થી 15 દિવસ બાદ નવી નાડાશ્રીનો દોરો ધારણ કરવો જોઈએ. 3. ફરીથી ન પહેરવો. વાસ્તુ મુજબ એકવાર નાડાશ્રીનો દોરો છોડ્યા બાદ તેને ફરીથી હાથ પર ન પહેરવો જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. આ દોરો છોડ્યા બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. 4. આ હાથે પહેરવું રક્ષા સૂત્ર. વાસ્તુ નિયમ મુજબ અવિવાહિત પુરુષ અને કન્યાએ જમણા હાથમાં નાડાશ્રીનું રક્ષા સૂત્ર પહેરવું જોઈએ, તો વિવાહિત લોકોએ ડાબા હાથે આ દોરો ધારણ કરવો જોઈએ. 5. છોડ્યા બાદ ન પહેરવો. મંગળવાર અને શનિવારે હાથ પર બાંધેલ જૂની નાડાશ્રીનો દોરો છોડીને નવું રક્ષા સૂત્ર બાંધવાને શુભ માનવામાં આવે છે. પવિત્ર તહેવાર, માંગલિક કાર્ય વખતે પણ આ રક્ષા સૂત્ર બાંધી શકાય છે. તેને બાંધતી વખતે માત્ર 3 વખત જ વીંટવું જોઈએ.